ભાઈ પિઝા સ્ટ્રીટમાં આવ્યા છે અમે લોકો, અને એક પિઝા તમને બતાવું હમણાં કેવો પિઝા કીધો છે ઓર્ડરમાં, અને બાકી ત્યાં સુધી એક અસાઇનમેન્ટ સબમિટ કરવાનું છે, કરીએ. તો આ એમનું મેનુ છે ને અમે લોકોએ કીધો છે પનીર વેજી પિઝા લાર્જ. અમે 3 લોકો છીએ, એની પ્રાઇસ છે $23 પ્લસ ટેક્સ, એટલે $25 સમજો. બાકી અહીંયા વેજીટેરિયન, નોન વેજીટેરિયન, કેનેડિયન બધા ટાઈપના પિઝા છે. ને આ રીતે લોકો બનાવે છે, એમનું આઉટડોર અને ઇન્ડોર કિચન છે. હવે પિઝાની પ્રિપેરેશન ચાલુ છે, ત્યાં સુધી થોડુંક અસાઇનમેન્ટ ને બધું સબમિટ કરવાનું છે, તો એ બધું કરવા બેઠા છે. બાકી હમણાં પિઝા આવે એટલે તમને બતાવું કેવો છે. ભાઈ પિઝો અમારો બનીને તૈયાર છે, અને હું તમને બતાવું હવે કેવો છે એ. તો આ છે આપણો વેજી પનીર લાર્જ પિઝા. 1 2 3 4 8 પીસ છે, અને સાથે આપણી પાસે કોલ્ડ ડ્રિંક્સ છે, કોકા કોલા છે, અને આ સ્પેશિયલ ડાયટ કોક છે. તો હું ટેસ્ટ કરીને હવે તમને જણાવું. મસ્ત મજાની સુગંધ આવે છે, અને સુગંધ આવીને ઇન્ડિયાનો ટેસ્ટ યાદ આવી ગયો, કારણ કે અહીંયા આવીને ઇન્ડિયાના પિઝા ખાધા જ નહોતા. એકદમ ગરમા ગરમ છે. એક્સ્ટ્રા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો મંગાવી લીધા છે, આવી રીતના ડબ્બીમાં આપ્યા છે. ભાઈ બહુ મજા આવી ગઈ, એક જ બાઇટ ખાધું છે, એકદમ ગરમા ગરમ ઓરિજિનલ ઇન્ડિયન ટેસ્ટ. ધ પિઝા સ્ટ્રીટ, ઇન્ટરસિટી મોલની પાછળ પહોંચી જાય, મજા આવશે. તો અમે પિઝાની મજા લઈએ છીએ. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તમે એનો પિઝા ટેસ્ટ કરેલો હોય તો મને કોમેન્ટમાં તમારો રિવ્યૂ જણાવજો. ભાઈ ભૂક્કા બોલાવી દીધા છે પિઝાના, આટલી ચીરે વધવા નથી દીધી. કોલ્ડ ડ્રિંક્સ ને પિઝા ને, જો કે લાર્જ પીઝો ઇનફ છે, તમે 3 લોકો હોય તો અમે 3 લોકો ધરાઈ ગયા છીએ. તો બસ આટલું કહેવા માટે જ બાકી રાખ્યું. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ભાઈ અહીંયા એક નવી વસ્તુ જાણવા મળી છે. અહીંયા એક ફ્રી પિઝા ડ્રોનું બોક્સ છે. આની અંદર જો તમે મીડિયમ પિઝા લ્યો તો આમાં તમારે તમારું નામ ને નંબર નાખી દેવાના. એવરી થર્સડે આનો ડ્રો નીકળે છે, અને આમાંથી આખા વીક આમાં જે ચિઠ્ઠી ભેગી થાય પછી થર્સડેના લોકો આ લોકો ડ્રો કાઢે ને જેની ચિઠ્ઠી નીકળે એમને 2 લાર્જ પિઝા ફ્રી ઓફ કોસ્ટ મળે છે. 2 લાર્જ પિઝા. તો તમે મીડિયમ પિઝા જો અહીંથી લેતા હોય તો આમાં તમે તમારા નામવાળી ચિઠ્ઠી નાખી શકો છો. ઓનલી ફોર મીડિયમ પિઝા, લાર્જ પિઝા માટે નથી. આ તમને ખબર હતી કે નહીં એ મને જણાવો. મને લાસ્ટમાં અત્યારે ખબર પડી, મેં જોયું ત્યારે. હવે જો તમને લોકેશનની વાત કરું ને તો અહીંયા ઇન્ટરસિટીની પાછળવાળો હાઈવે છે, અને અહીંયા તમને મળી જશે ધ પિઝા સ્ટ્રીટ છે. ગૂગલમાં સર્ચ કરશો મેપમાં એટલે મળી જ જશે. બાકી અહીંયા ડોલર ટ્રી છે, અહીંયા હેર સલૂનની દુકાન છે, તો તમને ઇઝીલી મળી જશે અહીંયા. તો આ થયું લોકેશન.